મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું જલેબી। તો મેં એક વાટકી મેં મેદાનો લોટ લીધો। પછી મેં એક મોટા વાસણમાં એ લોટ કાઢી દીધો। ને મેં 1 ચમચી ઘી નાખ્યું। અડધી ચમચી મેં સોડા નાખ્યું। અને એ બધું મેં મિક્સ કરી નાખ્યું એના। સરસ આપણું બધું મિક્સ થઈ ગયું પછી મેં થોડું પાણી રેડ્યું અને પાછું મેં મિક્સ કર્યું। હવે થોડું થોડું પાણી રેડી જવાનું અને મિક્સ કરી જવાનું। હવે પાણી રેડી અને મેં ખીરું સરસ તૈયાર કરી દીધું, પણ હજી એટલું બધું સરસ નહીં થયું એટલે એને થોડું ફેટવાનું। એટલે હવે હું હાથેથી થોડું એને ફેટીશ। હવે આપણું ખીરું સરસ તૈયાર થઈ ગયું છે। બસ આવું જ ખીરું રાખવાનું એટલે આપણી જલેબી સરસ પડે। અને આપણે જેટલું ફેટીએ ને એટલું સરસ આપણું ખીરું તૈયાર થઈ જાય, એટલે સરસ એને ફેટવાનું બરોબર। હવે સરસ થઈ ગયું। હવે આપણે ચાસણી બનાવીશું। તો ચાસણી માટે મેં એક તપેલી લીધી અને એની અંદર મેં ખાંડ ઉમેરી। તો મેં લગભગ 2 વાટકી ખાંડ નાખી। અને 1 વાટકી મેં પાણી લીધું। હવે મેં ગેસ પર રાખી લીધી તપેલીને અને ગેસ ચાલુ કરી દીધો અને ચાસણી થવા દીધી મેં। એને ચમચીથી મેં હલાવી જઈ અને ચાસણી થવા દીધી। હવે મેં અંદર થોડો ફ્રૂટ કલર નાખ્યો, ઓરેન્જ કલરનો। જો તમારા જોડે હોય તો નાખવો, ના હોય તો પણ ચાલે। હવે બધું મિક્સ કરી અને મેં એને થવા દીધી। હવે આપણી ખોટ સરસ ઓગળી ગઈ છે। હવે મેં ચેક કરી તો સરસ થઈ ગઈ હતી। આમાં અડધો અડધો તાર જેવું થતું હતું સરસ, બસ એવી જ ચાસણી કરવાની એને, એટલે આપણી તૈયાર થઈ ગઈ। હવે મેં 1 ચમચી એલાયચી પાવડર નાખ્યું અને એને પણ મેં મિક્સ કરી નાખ્યું। હવે ગેસ બંધ કરીને મેં સાઈડમાં મૂકી દીધું। હવે મેં એક મીઠાની થેલી લીધી, તમારી કોઈ બી થેલી લઈ શકો, તમે દૂધની પણ થેલી લઈ શકો। હવે મેં કપ લીધો અને કપમાં મેં થેલીને મૂકી દીધી અંદર। આપણે ખીરું ભરવાનું હોય ને એટલે એને સેટ મેં કરી દીધી સરસ। હવે મેં અંદર ખીરું ભરી દીધું।
હવે સરસ ભરાઈ ગયું. પછી મેં એ છેડા રહ્યા ને એને ભેગા કરી અને એને મેં રબર ભરાવી દીધું. હવે મેં કમ્પ્લીટ ભરાઈ દીધું. પછી મેં આગળથી તેને કાતરથી થોડું કાપી દીધું. હવે મેં ચેક કર્યું કે બરોબર નીકળે કે નહીં, તો સરસ નીકળતું હતું. હવે આપણું તેલ થઈ ગયું છે કે નહીં એ ચેક કર્યું તો થઈ ગયું હતું સરસ. પછી મેં જલેબી પાડી. કઢાઈમાં મેં તેલ લીધું, પણ થોડું જ તેલ લેવાનું, બહુ તેલ નહીં લેવાનું, અને થોડા તેલમાં જ તળવાની, એટલે સરસ જલેબી થઈ જાય. હવે જો મેં જલેબીને પાડી એટલે હવે થોડી ઉપર આવવા માંડી, અને આપણે ધીમા ધીમા ગેસ ઉપર જ કરવાની, બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવાનો. એટલે ધીમા ધીમા ગેસ ઉપર રાખશો ને તો આપણી જલેબી સરસ થશે. હવે થોડી થઈ ગઈ પછી જ એને ઊંધી કરવાની. હવે ચીપિયાની મદદથી મેં એને ઊંધી કરી. સરસ. હવે પાછી મેં થોડી ઊંધી કરી. એને ધીમા ધીમા તાપે જ રાખવાની અને એને થોડી વાર ઊંધી કરવાની, એટલે ધીમા ધીમા તાપેથી સરસ ક્રિસ્પી બનશે. હવે આપણી જલેબી થઈ ગઈ છે, એટલે એને આપણે કાઢી દઈશું. અને જે આપણે ચાસણી બનાવી હતી ને એ ચાસણીમાં હવે આપણે એને ઉમેરી દઈશું. ચાસણીમાં આપણે ઉમેરી અને થોડીક વાર રાખવાની, એને થોડી વાર ડુબાડી રાખવાની. બસ હવે કાઢી દેવાની. ચાસણી બરોબર પી જાય થોડી પછી એને કાઢી દેવાની. સરસ થઈ ગઈ છે હવે, એટલે મેં એક ડીશમાં કાઢી દીધી. હવે મેં બીજી વાર પાડી એને. ધીમે ધીમે હે ને તમે ગોળ કરી જશો તો સરસ આપણી જલેબી પડે છે, એટલે એને ધીમે ધીમે કરી જવાનું. તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ સરસ બનશે, એટલે બધું પરફેક્ટ બનાવશો તો સરસ તમારી જલેબી બની જશે. તો સરસ હવે તરીને ઉપર આવી ગઈ છે. પાછી એને આપણે ઊંધી કરી દેવાની. હવે પાછું ઊંધી કરીને થોડી પાછી એને થવા દઈશું.
હવે આપણી જલેબી થઈ ગઈ છે. એને હવે કાઢી અને પાછી એને ચાસણીમાં ઉમેરી દેવાની. હવે સરસ એને પાછી ડુબાડી દેવાની. હવે જલેબી ચાસણી સરસ થઈ ગઈ, પી લીધું, એટલે હવે એને બહાર કાઢી દેવાની. સરસ હવે જલેબીને મેં ડીશમાં કાઢી દીધી. હવે મેં થોડી થોડી કરીને બધી જ જલેબી બનાવી દીધી અને એક ડીશમાં કાઢી દીધી. તો દેખો કેટલી સરસ જલેબી બની છે. સરસ. આવજો.